તો નવો દિવસની નવી એક શરૂઆત સાથે આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે જવાનું છે ડુમસ। જો કે સુરત માટે ડુમસ કોઈ નવી જગ્યા નથી, જૂની જગ્યા અને બધાથી ફેવરિટ જગ્યા ડુમસ છે। તો ડુમસ 8 માર્ચ 2026ના રોજ એક સી ફેઝ 1નું ઉદ્ઘાટન પબ્લિક માટે ઓપન થઈ ગયું છે। તો સી ફેઝ 1માં શું જોવા જેવું છે તો આપણે જઈને ત્યાં જોઈશું। તો થોડોક પણ વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયો કન્ટિન્યુ જોઈશું। ડુમસ આપણે પહોંચી ગયા છીએ અને ડુમસ સી ફેઝ 1નું ઉદ્ઘાટન 8 માર્ચે થઈ ગયું છે। 8 માર્ચ 2026થી પબ્લિક માટે ઓપન થઈ ગયું છે। તો અહીંયા આવતા સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ડાબી સાઈડ જોઈ શકો છો 2 વ્હીલ પાર્કિંગ છે અને જમણી સાઈડ જોઈ શકો છો તમે 4 વ્હીલ પાર્કિંગ છે। તો આ મિત્રો સરસ મજાની 2 વ્હીલ પાર્કિંગ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો। તો બાળકો માટે આ સરસ મજાની રમત વ્યવસ્થા પ્લે એરિયા છે। તો તમે વીકેન્ડમાં જ્યારે તમે તમારા બાળકો સાથે આવશો તો ખૂબ મજા આવશે તમારા બાળકોને પણ। જો આવો કંઈક પ્લે એરિયા છે, બહુ સરસ જગ્યા બનાવી છે। ડુમસ સી ફેસ ઉપર કંઈક આવો સનસેટ જોવા મળશે મિત્રો। આવો બીચથી એક નજારો જોવા મળશે તમને સરસ મજાનો। તો આવા કંઈ પ્રોજેક્ટ મૂક્યા છે બધી જગ્યાએથી જોઈ શકો છો અને તેમાં આવી સરસ મજાની અલગ અલગ થીમ બતાવે છે, જોઈ શકો છો મિત્રો। તો સરસ મજા આપણે ડુમસ સી ફેસ ઉપર આવ્યા અને સરસ મજાની જગ્યા છે અને ખૂબ જોવા જેવી જગ્યા છે અને તમારા ફેમિલી સાથે તમે આવી શકો છો અને ખૂબ એન્જોય કરી શકો છો। તમારા બાળકોને પણ ખૂબ મજા આવશે અને વીકેન્ડમાં તો તમે ખાસ આ જગ્યાએ પર આવજો। આમ તો ડુમસ તો લોકો આવે છે પણ હવે આ એક નવી જગ્યા આપણને મળી છે તો આને મેન્ટેન રાખવાની જવાબદારી પણ આપણી છે। તો તમે ત્યારે આવો તો જ્યાં ત્યાં કચરા ન ફેલાવતા અને આવો એન્જોય કરો, ખૂબ મજા કરો અને મળી આવો નેક્સ્ટ વિડીયોમાં। આવજો, જય માતાજી।